જુઓ, મેં સરસ એવા આંબળા લઈ લીધા છે. આજે આપણે બાળકોને ભાવે તેવી આંબળાની કેન્ડી તૈયાર કરીશું. પહેલાં તો આપણે આંબળાને બાફી લઈશું. આપણે તેને સ્ટીમરમાં અથવા તો મારી જેમ કઢાઈમાં પણ તમે બાફી શકો છો. સરસ એવા આપણે આંબળાની કેન્ડી બનાવવા માટે આંબળા બાફવા મૂક્યા છે. જુઓ, આંબળા થોડા એવા સહેજ વાર છે, થોડી વાર રહેવા દેશું. સરસ એવા આપણા આંબળા બફાઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. જો આપણા આંબળાને હજી 5 મિનિટની વાર છે, ત્યારબાદ મેં લઈ લીધા છે. જો આંબળા બફાઈ ગયા છે. આ જ રીતે આપણે સરસ એવા આંબળામાંથી એના બી કાઢી લેશું. સરસ એવા આપણે આંબળા બધા ગરમ ગરમ છે ત્યાં જ નીકળી જશે. એને પ્રેસ કરશો ત્યાં એને સરસ એવું નીકળી જશે. જો બધા જ આંબળામાંથી મેં બી કાઢી લીધા છે. આજે આપણે આંબળા અને ફોદીનાની સરસ એવી કેન્ડી બનાવવી છે, એટલા માટે આંબળાને બાફી અને એને ક્રશ કરશું. સાથે આપણે એક વાટકો ફોદીનો પણ એમાં ક્રશ કરી નાખશું. જુઓ, સરસ એવો આપણો આંબળા અને ફોદીનાનો પલ્પ તૈયાર છે. એને આપણે કઢાઈમાં લઈ લેશું. સરસ એવું મસ્ત એવી આ કેન્ડી તૈયાર થાય છે. બાળકોને તો ખૂબ જ ચાવથી ખાશે. હવે આપણે એની અંદર તમે જો ગોળ ધારો તો ગોળ, અથવા તો સાકર, અથવા તો ખાંડ કંઈ પણ ઉમેરી શકો છો. મેં સાકર નાખી છે. 3માંથી કંઈ પણ ઉમેરો, આપણે એનાથી બની જાય છે. ગોળ પણ ચાલે છે. સરસ એવું આપણો જુઓ, આંબળા ફોદીનાની પેસ્ટમાં આપણે સાકર નાખી છે. હવે એને આપણે હલાવતા જાશું. સરસ એવું ઘટ થાય હમણાં જ, જો થોડીક જ વારમાં સાકર બધી ઓગળી જશે. ભૂકો કરવાની પણ જરૂર નહીં પડે, કેમ કે આપણે આંબળાનો પલ્પ છે એની અંદર સરસ એવી આપણી જુઓ ઓગળી ગઈ ને બધી જ સાકર. હવે એને આપણે હલાવશું. એને ઘટ થાય ત્યાં સુધી થોડુંક ચલાવશું. જો એકદમ સરસ એવું આપણી બધી જ સાકર ઓગળી ગઈ છે. ગોળમાં પણ બનાવી શકો છો, તમે ધારો તો ખાંડની અંદર પણ બનાવી શકો છો. 3માંથી કોઈ પણ વસ્તુમાં બનાવો. સરસ એવી આ કેન્ડી બધાને ભાવે તેવી તૈયાર થાય છે. જો આ વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એમાં આપણે નમક, સંચળ પાવડર, એડ કરી દીધો છે, જેથી એકદમ ખાટી મીઠી લાગે. હવે આપણે એમાં 1 થી 1.5 ચમચી જેટલો આરા લોટ અથવા તો કોર્નફ્લોર, જે તમે કહો તે એ એડ કરીશું. સરસ એવું આપણું મિશ્રણ ઘટ થાય એટલા માટે હવે તેને આપણે ચલાવતા જાશું. જો સરસ એવું આપણો કોર્નફ્લોર એકદમ આપણા પલ્પને વધારે ઘટ કરી દેશે. સરસ એવું આપણું આ આંબળાની કેન્ડી, આંબળા ફોદીનાની કેન્ડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે આંબળાની કેન્ડી તો ખાધી જશે, પણ આંબળા ફોદીનાની ક્યારેય નહીં બનાવી હોય. ટ્રાય કરજો, જરૂરથી મજા આવશે. હવે આપણે એની અંદર થોડું એવું 1.5 ચમચી જેટલું ઘી ઉમેરીશું, જેથી આપણી કેન્ડીની અંદર એકદમ સરસ એવી શાઇનિંગ આવી જાય અને સરસ એવું આપણું મિશ્રણ થઈ જાય. જો એકદમ સરસ એને ઘટ થાય ત્યાં સુધી ચલાવશું. ઘટ એટલે એટલું કે આપણે એની એક ગોળી વાળી શકીએ એટલું ઘટ આપણે એને કરશું. ત્યાં સુધી ચલાવતા રહેશું. આપણને એમ થાય કે હવે આ એક જામવા માટે તૈયાર છે, ત્યારે એને ઉતારશું. ત્યાં સુધી એને ચડવા દેશું. એકદમ ઘટ કરવાનું છે.
જેથી આપણી સાકર પાકી ગઈ જાય અને આંબળા પણ સરસ એવા એમાં પાકી જાય. જો કેવું એકદમ ઘટ મિશ્રણ થતું જાય છે અને ધીમે ધીમે આપણી પેનને કડાઈને પણ છોડતું જશે. જો ખ્યાલ આવે છે ને, એકદમ ઘટ એવું મિશ્રણ આપણું લચકા જેવું તૈયાર થઈ જશે. ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું. જો હવે આપણું મિશ્રણ તૈયાર છે, એને ઠરવા દેશું. ત્યારબાદ આપણા હાથને ઘીથી ગ્રીસ કરી અને ત્યારબાદ એની ગોળીઓ વાળશું અને તે ગોળીઓને આપણે જીરું, મીઠું અને સંચળવાળા પાવડરની અંદર આપણે એને થોડીઓ એમાં ચલાવી લેશું, જેથી એકદમ સરસ એવો એનો લુકઆઉટ થઈ જાય. એ વાટકાની અંદર મેં શેકેલું જીરું, મીઠું અને સંચળવાળો ભૂકો જ લીધો છે. બધી જ ગોળીઓને આપણે સરસ એવી કરી લીધી છે. જો હવે એને કોટિંગ કરી દઈશું એ આપણો જે પાવડર હતો એની અંદર. ત્યારબાદ એને આપણે કાચના બાઉલમાં સર્વ કરી દઈશું. સરસ એવું. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જરૂરથી. સરસ એવી આપણી